નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 8.1ના એક્ઝામ્પલ નંબર પહેલો અને આપણે બીજો શીખી ગયા. આજે આપણે આ વિડીયોમાં એક્ઝામ્પલ નંબર 3 શીખીશું. એક્ઝામ્પલ નંબર 3ની રકમ જો સાઇન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની ગણતરી કરો. આપણને આપ્યું શું છે? સાઇન એ બરાબર 3/4. આપણને કોઈ પર્ટિક્યુલર 3 બાજુઓ આપી નથી. 3 બાજુઓ આપણને ખબર હોય તો જ આપણે કોસ એ અને ટેન એ અને બીજા કોઈ વિધેય આપ્યા હોય ગુણોત્તરી તો પણ આપણે શોધી શકીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 બાજુઓ શોધવી પડશે. 3 બાજુઓ શોધતા પહેલાં આપણે એક કાટકોણ ત્રિકોણ દોરવો પડશે. તો કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. આ કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણમાં પણ નામ નિર્દેશન દર્શાવો. ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે. સાઇન એ આપ્યા છે. એ વિધેય ક્યારેય કાટખૂણો હોઈ શકે નહીં. તો અહીંયા એ ખૂણો ક્યારેય દર્શાવવાનો નહીં. તો અહીંયા દર્શાવી શકીએ અને અહીંયા દર્શાવી શકીએ. તો ચલો, તો એ હું અહીંયા દર્શાવી દઉં, તો બી અહીંયા દર્શાવી શકું અને સી. તો એ બી સી થઈ ગયો કાટકોણ ત્રિકોણ. તો હું લખી દઉં અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ એ બી સી લઈએ. તેમાં બી બરાબર 90 અંશ છે. બી બરાબર કેટલા છે? 90 અંશ. કાટખૂણો છે એટલે 90 અંશ. અને બીજું આપણને શું આપ્યું છે? સાઇન એ. તો સાઇન એ, તો સાઇન એ, તો સાઇન થીટાનું આપણે સૂત્ર ખબર છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો ખૂણા એની સામેની બાજુ કઈ થશે? બીસી. તો લખી દઉં સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુને આપણે શોર્ટમાં લખી છે સાબા. સામેની બાજુ બીસી ભાગ્યા એસી. ઓકે. હવે સાઇન એ બરાબર આપણે કિંમત આપેલી છે 3/4. તો આપણે હવે આ બે પદ્ધત લખીએ. આપણે બીસી ભાગ્યા એસી બરાબર 3/4. હવે હું 3ને એસીની જગ્યાએ લઈ દઉં અને એસીને 3ની જગ્યાએ લઈ લઉં. ઇન્ટરચેન્જ કરી લઈએ. તો આવી રીતના લખી શકાય. 3 બરાબર એસી ભાગ્યા 4. હવે આ બધાની બરાબર હું કે કોઈ ધારેલું છે. કે કોઈ શું છે? ધન વાસ્તવિક સંખ્યા છે. તો હું અહીંયા લખી દઉં કે ધન વાસ્તવિક સંખ્યા, ધન વાસ્તવિક સંખ્યા છે. શોર્ટમાં આપણે લખી દઈએ. ચલો, હવે બીસી ભાગ્યા 3 બરાબર કે લખી શકું અને એસી ભાગ્યા 4 બરાબર કે લખી શકું. બરાબર કે અને એસી ભાગ્યા 4 બરાબર કે. ચલો, 3 કે સાથે ગુણી લઉં તો બી સી બરાબર 3k અને એસી બરાબર 4k. ચલો, મને બે બાજુ મળી ગઈ. બીસી છે અને એસી. ચલો, બે બાજુઓ મળી ગઈ. હવે એક બાજુ શોધવાની બાકી છે. હવે બે બાજુઓ આપેલી હોય આપણને કે શોધી, એક બાજુ શોધવી હોય આપણે, તો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે કરી શકશું. તો અહીંયા બે બાજુ હું અહીંયા નોટેશનમાં લખી દઉં, બી અને એ સી બરાબર 4k. હવે આપણને ખબર છે બે બાજુઓ આપેલી હોય અને એક બાજુ શોધવી હોય તો પાયથાગોરસ પ્રમેય મુજબ શોધી શકાય છે. તો આપણે હું અહીંયા લખી દઉં પાયથાગોરસ
પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય મુજબ તો પાયથાગોરસ પ્રમેય શું છે? આપણે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. તો આમાં કર્ણ કયો થશે? એસી થશે. કેમ કે કાટકોણ ત્રિકોણની સામેની બાજુ કર્ણ થાય. તો ચલો, તો એસી નો વર્ગ બરાબર એક બાજુ એ બી નો વર્ગ પ્લસ બીજી બાજુ બીસી નો વર્ગ. ચલો, એસી બરાબર આપણે ફાઇન્ડ કર્યા છે, કેટલા છે? 4k વર્ગ બરાબર એ બી બરાબર આપણે ફાઇન્ડ કરવાના છે, શોધવાના છે આપણે, પ્લસ બીસી બરાબર 3k વર્ગ 4k સ્ક્વેર. એનું આપણે સાદુરૂપ આપી કેટલો? 4 નો વર્ગ 16 થશે, અને કે હોય તો કે નો શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. ચલો, એ બી એવા ને એવા રહેશે. 3 નો વર્ગ 9 આપણને બધાને ખબર જ છે, 3 નો વર્ગ, અને કે તો સ્ક્વેર થઈ જશે. હવે 16 બરાબરની 16 છે તે આ સાઈડ છે, તો 9 છે બરાબરની આ સાઈડ લાવો તો કેવું થશે? 16k સ્ક્વેર માઇનસ 9 કેવું થઈ જશે? પ્લસના કેવા થાય? માઇનસ થઈ જશે. એ બી સ્ક્વેર. ચલો, હવે એ બી સ્ક્વેર બરાબર 16માંથી 9 જાય કેટલા વધે? 7k સ્ક્વેર. આવી રીતના લખી શકાય. હવે એ બી સ્ક્વેર છે તો હું સ્ક્વેર નીકાળું તો સામે શું થશે? વર્ગમૂળ થઈ જશે. તો 7k સ્ક્વેર. ચલો, એ બી હવે વર્ગમૂળ 7નું વર્ગમૂળ નીકળી શકે નહીં, તો 7 તેવા તેવા. કે સ્ક્વેર છે તો વર્ગ સામે ઉપર વર્ગમૂળ હતું તો એ તેની ઉપરથી વર્ગમૂળ હટી ગયું. ઓકે, તો મને એ બી બરાબર મળી ગયા વર્ગમૂળમાં 7k. હું અહીંયા લખી દઉં વર્ગમૂળમાં 7k. હવે આપણે 3 બાજુ મળી જાય એના પછી ગમે તેટલા ત્રિકોણ વિધેય આપેલા હોય, ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે શોધી લઈશું. ચલો, હવે બીજો આપણા જોડે આપેલો કયો છે શોધવાનો? આપણે કયું કીધું છે એક્ઝામ્પલમાં? cos a. ચલો, cos a આપણે cos થીટાનું સૂત્ર ખબર છે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો હું અહીંયા લખી દઉં પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, ખૂણો કયો છે? એ છે, તો ખૂણા એની પાસેની બાજુ એ બી કઈ થશે? એ બી. અને કર્ણ કયો છે? એસી. ચલો, એ બી બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 7k. અને એસી બરાબર કેટલા છે આપણી જોડે? 4k. કે ઉડી જશે તો વર્ગમૂળમાં 7 ભાગ્યા 4. હવે બીજો ત્રિકોણ tan એ આપ્યો હતો આપણને, ત્રિકોણમિતીય ગુણોત્તર tan a. tan એનું સૂત્ર શું છે આપણે? tan થીટાનું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ કઈ થાય? બીસી. અને પાસેની બાજુ એ બી. ચલો, બીસી બરાબર કેટલા છે? 3k. અને એ બી બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 7k. કે ઉડી જશે, 3 ભાગ્યા વર્ગમૂળમાં 7. તો આપણે મળી ગયા બે વિધેય આપણે માગ્યા હતા, બે વિધેય આપણને મળી ગયા છે. એક્ઝામ્પલ નંબર 4. જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. અહીંયા કન્ડિશન આપી છે 15 cot a બરાબર 8, અને વિધેય આપણે શોધવાના કીધા છે ગુણોત્તરીય sin a અને sec a શોધવાના કીધા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે sin a અને sec a શોધવા હોય આપણને તો 3 બાજુઓ આપણને ખબર હોવી જોઈએ. તો આપણને 3 બાજુઓ અહીંયા આપી નથી, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે 3 બાજુઓ શોધીશું. 3 બાજુ કઈ રીતે શોધીશું? પહેલાં તો એક કાટકોણ ત્રિકોણ આપણે કન્સિડર કરીશું. તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી લઈએ. પહેલાં તો આગળના એક્ઝામ્પલમાં આપણે સમજ્યા હતા કે કોઈ ખૂણો એ છે તો એ બરાબર કાટખૂણો લઈ શકાય નહીં. એ છે
તો એ બરાબર કાટખૂણો લઈ શકાય નહીં. અહીંયા એ લઈ શકું ને અહીંયા પણ એ લઈ શકું, પણ અહીંયા લઈ શકાશે નહીં. તો એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. તો એ હું અહીંયા કન્સિડર કરું તો બી અહીંયા લઈ શકું અને સી અહીંયા. જે અહીંયા ખૂણો આપ્યો હોય આપણે એ કાટખૂણો લઈ શકાય નહીં ક્યારે. અહીંયા ગમે તે સાઈડ લઈ શકાશે. આપણે કાટકોણ, ત્રિકોણ ABC લઈએ, જેમાં B બરાબર 90 અંશ છે. ઓકે, અને શું આપ્યું છે આપણને? 15 cot A બરાબર 8. હવે 15 એ કોટના ગુણાકારમાં છે, તો 15 8ની ભાગાકારમાં જશે. 15 હું અહીંયાથી હટાવી દઉં તો ક્યાં જશે? ભાગાકારની અંદર. તો cot A બરાબર 8/15. સેમ એક્ઝામ્પલ થઈ ગયો, એક્ઝામ્પલ નંબર 3 જેવો જ. સેમ એ જ રીતે પેટર્ન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું આની અંદર? સેમ cot A બરાબર શું થાય? cot થીટાનું આપણે સૂત્ર ખબર છે, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ટેનનું ઉલટું છે. તો ચલો, cot થીટાનું સૂત્ર હતું તો cot A તો એ ખૂણો છે એની પાસેની બાજુ કઈ થાય? AB, અને સામેની બાજુ કઈ થશે? BC. તો ચલો, તો અહીંયા હું પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ શોર્ટમાં લખી દઈએ છીએ. ચલો, પાસેની બાજુ કઈ છે આપણી જોડે? AB, અને સામેની બાજુ BC. ઓકે, કેટલા આપ્યા છે? cot A બરાબર 8/15. ચલો, હવે AB ભાગ્યા BC બરાબર 8/15 લખી શકું આ રીતે. ઓકે, હવે 8ને ક્યાં લાવી દઉં? AB નીચે અને BC ક્યાં લઈ જાઉં? ઉપર. જેમ એક્ઝામ્પલ નંબર આપણે 3માં કર્યો હતો એના જેવી રીતે કરવાનું છે. ભાગ્યા 8 બરાબર BC/15 બરાબર કે કોઈ શું છે? કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. તો હું અહીંયા લખી દઉં કે શું છે? ધન વાસ્તવિક સંખ્યા. ઓકે, ચલો, હવે AB ભાગ્યા 8 બરાબર કે દર્શાવી લો, અને BC ભાગ્યા 15 બરાબર કે થશે. તો સાદુરૂપ આપશે તો કેવું થશે? બે બાજુ આપણને મળી જશે. AB બરાબર 8K, કે 8 એ કે સાથે ગુણાશે. પછી એવું એવી રીતના BC બરાબર 15K. મને બે બાજુ મળી ગઈ. હવે આપણે બે બાજુ મળી ગઈ હોય અને ત્રીજી બાજુ શોધવી હોય તો પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે શોધી શકાશે. તો જે બે બાજુ મળી છે આપણને એ બાજુ આપણે અહીંયા નોટેશનમાં દર્શાવી દઈએ, અને BC બરાબર 15K. તો હવે પાયથાગોરસ પ્રમેય આપણે વાપરીશું. તો પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય આપણને ખબર છે, કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. તો કર્ણનો વર્ગ, અહીંયા કર્ણ કયો છે? કાટકોણ ત્રિકોણની સામે. કાટખૂણો છે, ખૂણાની સામે કયો થશે? જે બાજુ હોય ખૂણા, જે ખૂણો હોય, કાટખૂણો હોય એની સામેની બાજુ જે થાય એ આપણે શું? કર્ણ થશે. તો AC અહીંયા આપણે કર્ણ છે. હવે એક બાજુ કઈ છે આપણા જોડે? AB પ્લસ બીજી બાજુ BCનો વર્ગ. ચલો, આપણે AC ફાઇન્ડ જ કરવાનો છે. ઓકે, AB બરાબર 8K આપ્યા છે નો વર્ગ પ્લસ 15K નો વર્ગ. ચલો, AC² બરાબર 8નો વર્ગ કેટલો થશે આપણને ખબર છે? 64K નો વર્ગ પ્લસ 15નો વર્ગ કેટલો થશે? 225K². ચલો, આનો આપણે સરવાળો કરીએ
64 પ્લસ 225નો સરવાળો કેટલો થશે? ચલો સરવાળો આપણે કરી લઈએ. 5 અને 4 કેટલા થશે? 9, 6, 7, 8. આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલનો સરવાળો કરીએ છીએ. ઓકે, ચલો એસી મારે વર્ગ છે અહીંયા, એસીનો વર્ગ મારે વર્ગ નીકાળો તો સામે શું થશે? વર્ગમૂળ થશે. 289 વર્ગમૂળમાં 289 કે સ્ક્વેર. હવે વર્ગમૂળ 289 કોનું વર્ગમૂળ છે? 17નું. તો 17 કે લખી શકાશે. તો મને એસી મળી ગયો 17 કે. ઉલટું કરવું તો થઈ શકે ઊંધું. 17 વર્ગ 289 તો થઈ ગયું આપણે. તો એસી બરાબર હું અહીંયા લખી દઉં 17 કે. હવે બીજા વિધેય સાઇન એ શોધવો છે. તો હવે બીજા બધા વિધેય આપેલા હોય તો આપણે શોધી જ દઈએ ફટાફટ. સાઇન એ સૂત્ર શું છે સાઇન થીટાનું? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો સામેની બાજુ ખૂણા એની સામેની બાજુ, ખૂણો એ ની સામેની બાજુ કઈ થશે? બી સી ભાગ્યા કર્ણ કયો છે આપણે? એસી. ખૂણા એની સામેની બાજુ બીસી બરાબર કેટલા છે? 15 કે ભાગ્યા એસી બરાબર 17 કે ઉડી જશે તો 15 ભાગ્યા 17. બીજું સેક એ આપ્યો છે આપણને. સેક થીટાનું સૂત્ર આપણને જો ના ફાવતું હોય તો સેક એ કોનું ઉલટું છે એટલે આપણે ખબર હોવી જોઈએ. કોનું ઉલટું છે? કોસનું. તો કોસ થીટા આપણે ખબર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એનું ઉલટું કરી કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો લખી દો અહીંયા કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ખૂણા એની પાસેની બાજુ. તો કર્ણ શું હતો આપણે? કર્ણ કયો છે? એસી. ખૂણા એની પાસેની બાજુ કઈ છે? એ બી. ઓકે, હવે એ સી બરાબર કેટલા છે? 17 કે અને એ બી બરાબર 8 કે ઉડી જશે. કેટલા વચ્ચે? 17 ભાગ્યા 8. એક્ઝામ્પલ નંબર 5. જો સેક થીટા બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો સાઇન છે, કોસ છે, ટેન છે, કોસેક છે, સેક તો આપેલો છે આપણને, અને છેલ્લે કોટ થીટા આપણે શોધવાનું રહેશે. તો બાકીના બધા 6 વિધેય આપણે છે તો 5 શોધવાના છે બાકી. તો ચલો તો 5 ત્રિકોણમિતિય વિધેય શોધવા હોય તો આપણને શું ખબર હોવી જોઈએ? 3 બાજુ ખબર હોવી જોઈએ. ત્રિકોણની 3 બાજુ ખબર હોવી જોઈએ. આપણને 3 બાજુ આપેલી નથી. તો 3 બાજુ શોધતા પહેલા તો આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ હું એક કાટકોણ ત્રિકોણ દોર લઉં. ઓકે, ચલો નામ નિર્દેશન અહીંયા ગમે તે હોય કે થીટા છે એટલે આપણે અહીંયા હું એ બી સી ગમે તે રીતે આપી દઉં. બી બરાબર કેટલો થશે? 90°. કેટલો? 90° કે કાટખૂણો છે. તો હું અહીંયા લખી દઉં. તો આપણે કયો દોર્યો? આપણે કાટકોણ ત્રિકોણ ABC લીધો છે અને જ્યાં બી બરાબર 90° અને હવે થીટા બરાબર કયો ખૂણો લઈશું આપણે? એ જ લઈએ કે સરળતા રહેશે. તો થીટા બરાબર આપણે એ લઈએ તો ખૂણો એ. તો હવે ખૂણો એ લઈએ તો ખૂણા એની સામેની બાજુ એ થીટાની સામેની બાજુ થઈ ગઈ. એ જ કર્ણની બાજુ થશે. બધું થીટાની જે હશે ખૂણા એની સેમ થશે. તો પહેલું આપણે શું કન્ડિશન આપી છે? સેક થીટા 13/12. તો 13/12. હવે સેક થીટા છે તો આપણને ખબર છે સેક થીટા બરાબર શું થશે? સૂત્ર શું છે સેક થીટા? કોનું ઉલટું છે? હાલ જ આપણે આગળના એક્ઝામ્પલમાં ગણી ગયા. કોસનું ઉલટું છે. કોસ બરાબર શું હતું આપણે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ.
તો આમાં શું થશે? ઉલટું થશે, સેક કોસનું ઉલટું સેક. તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ કયો છે અહીંયા? થીટા છે, અહીંયા 90 છે. તો કર્ણ કયો થશે? 80 થશે. તો અહીંયા લખી દઉં કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ કયો છે અહીંયા? આપણને 80 આપેલો છે. અહીંયા પાસેની બાજુ કે થીટાની પાસેની બાજુ કઈ થશે? AB બરાબર 13/12. હવે AC ત્યાંની ત્યાં રાખીએ. 13 ક્યાં લાવીએ? ABની જગ્યાએ. AB ક્યાં લઈએ? 13ની જગ્યાએ. તો આવી રીતે લખી શકાશે AC/13. તો AB/12 લખી શકાશે. હવે બધાની બરાબર કે હું શું ધારું? કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. કેવી છે? ધન વાસ્તવિક સંખ્યા. ઓકે, ચલો. તો હવે AC/13 બરાબર કે અને AB/12 બરાબર કે. તો AC/13 બરાબર કે અને AB/12 બરાબર કે. તો AC બરાબર કેટલા થશે? આપણને ખબર છે 13 કે અને AB/12 કે. બે બાજુ આપણે મળી ગઈ. ત્રીજી બાજુ શોધવી હોય તો આપણે કઈ પાયથાગોરસ પ્રમાણે હવે શોધી લઈશું. જે બે બાજુ મળી ગઈ તો અહીં આપણે કાટકોણ ત્રિકોણમાં આપણે નોટેશન કરી લઈએ. 13 કે અને AB/12 કે. ચલો હવે પાયથાગોરસ પ્રમેય મુજબ પાયથાગોરસ પ્રમેય કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. કર્ણ કયો છે અહીંયા? કાટખૂણાની સામેની બાજુ. ખૂણો જ્યાં 90 હોય એની સામે હોય એ કયો થશે? કર્ણ થશે. તો AC નો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ પ્લસ બીજી બાજુનો વર્ગ. ચલો AC બરાબર કેટલા આપે? 13. K નો વર્ગ બરાબર AB/12 K નો વર્ગ પ્લસ BC આપણને ફાઇન્ડ કરવાના શોધવાના છે. હવે 13 નો વર્ગ 169 કેટલો છે? 169. 169 નો વર્ગ બરાબર 12. 112 નો વર્ગ કેટલો છે? 144. હવે આપણને વર્ગ આવડવા જોઈએ. ના આવડતા તો 1 થી 25 સુધીના વર્ગ બધા તૈયાર કરી લેવા. ચલો હવે 144 બરાબરની આ સાઈડ લાવું તો કેવું થશે? -144 K² બરાબર BC નો વર્ગ. હવે ચલો BC નો વર્ગ બરાબર 169 -144. આપણે બાદ બાકી કરીએ તો કેટલા વધશે? 25 K નો વર્ગ. ચલો અહીંયા BC નો વર્ગ છે તો BC નો વર્ગ હટાવવાનો સામે શું વર્ગમૂળ થશે? K². વર્ગમૂળની અંદર 25 K². ચલો વર્ગમૂળની આ પૂરેપૂરું છે તો 25 છે. 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5. અને પેલો K² છે તો થઈ જશે સ્ક્વેર હોય તો 5K મળી ગયું આપણને BC બરાબર. તો BC બરાબર અહીંયા લખી દઉં 5K. ચલો હવે બીજા બાકીના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. તો પહેલું કયું આવશે? સાઇન થીટા. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કઈ થશે? થીટાની સામેની બાજુ BC. કર્ણ તો કયો છે? AC. સામેની BC બરાબર કેટલા? 5K ભાગ્યા AC બરાબર 13K. K ઉડી જશે તો કેટલા? 5/13. બીજો કોસ થીટા સૂત્ર આપણે ખબર છે. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની કઈ બાજુ કઈ છે? જ્યાં થીટા હોય એની. તો થીટા છે, થીટાની પાસેની બાજુ કઈ છે? AB.
તો એ બી ભાગ્યા કોણ કયો છે એસી, ચલો એ બી બરાબર 12K છે ભાગ્યા 13K કોણ, ચલો કે ઉડી જશે તો 12 ભાગ્યા 13. બીજું આપણને ટેન શોધવાનું છે. ચલો ટેન થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે? થીટાની સામેની બાજુ BC ભાગ્યા પાસેની બાજુ AB. ચલો BC બરાબર કેટલા? 5K અને AB બરાબર 12K. કે ઉડી જશે તો 5 ભાગ્યા 12. હવે બીજું છે કોસેક્સ થીટા. તો કોસેક્સ થીટાનું સૂત્ર શું છે? સાઇનનું ઉલટું. સાઇન બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ હતું, તો આમાં શું થશે? કર્ણ ભાગ્યા સામેની બાજુ. કર્ણ કયો છે આપણે? AC. સામેની બાજુ કઈ છે? BC. તો BC AC બરાબર 13K ભાગ્યા 5K, તો 13 ભાગ્યા 5. ચલો સેક થીટા આપણે તો આપેલું જ છે, ફાઇન્ડ કરવાની જરૂર નથી. બાકી રહ્યું કોટ થીટા. કોટ થીટા કોનું ઉલટું છે? કોનું વ્યસ્ત છે? ટેનનું. ટેન થીટા બરાબર શું? તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કોટ થીટા બરાબર શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ચલો પાસેની બાજુ કઈ છે આપણે? થીટાની પાસેની બાજુ AB અને સામેની બાજુ કઈ છે થીટાની? BC. ચલો AB બરાબર 12K ભાગ્યા BC બરાબર 5K, તો કેવો થશે? 12 ભાગ્યા 5. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરો. આપણે આવી રીતે જ બીજા બધા ચેપ્ટરના આપણે એક્ઝામ્પલ શીખીશું. રોજનું રોજ અપડેટ થતું રહેશે ને આપણે જોતા રહીશું.